આંકડા એવું કે છે કે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 6524 રેપની ઘટનાઓ થઈ છે. આપણા જ ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 95 જેટલા ગેંગ રેપની ઘટનાઓ થઈ છે. આંકડા એવું પણ કે છે કે હાલમાં ગુજરાતમાં દરરોજ 6 જેટલા મહિલાઓ પર થતા દુષ્કર્મની ઘટનાઓ રજીસ્ટર થઈ રહી છે. એવા સમયે લાગે છે કે ગુજરાત એ દેશનું એક એપી સેન્ટર બની રહ્યું હોય મહિલાઓ પર થતા અત્યાચારો માટે અને દુષ્કર્મો માટે. આપે જોયું એમ કે ગઈકાલે રાત્રે 12 વાગે વડોદરાના ભાયલી વિસ્તારમાં એક સગીર યુવતી ઉપર 2 થી 3 નરાધમોએ જે ગેંગ રેપની ઘટના આચરી છે એને ગુજરાત કોંગ્રેસ તરફથી સખત શબ્દોમાં વખોડી કાઢીએ છે. એક તરફથી ગુજરાત રાજ્યના ગૃહમંત્રી નવરાત્રી જેવા પાવન પર્વમાં 5 વાગ્યા સુધી ગરબા કરવાની વાત કરે અને બીજી તરફ જે ગુજરાતના વડોદરાના એવા વિસ્તારો કે જ્યાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ નથી કરવામાં આવતું અને જાહેરમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. સાથે સાથે તમે જુઓ કે માનનીય હર્ષભાઈ સંઘવીનું નિવાસ જિલ્લો એટલે કે સુરત જિલ્લો અને એમનો પ્રભારી જિલ્લો એટલે કે વડોદરા જિલ્લો, આ બંને જિલ્લાઓમાં જે રીતે મહિલાઓ પર થતા અત્યાચાર અને દુષ્કર્મની ઘટના, દીકરીઓ પર થતા અત્યાચાર અને દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, એ જોતા એવું લાગી રહ્યું છે કે રાજ્યમાં મહિલા સુરક્ષાનો જે સવાલ છે ખૂબ જ મોટો બનતો જાય છે. તમે જો કે હાલમાં જ વડોદરા શહેરમાં ભાજપના એક કાર્યકર્તાએ એક મહિલાના ઘરમાં ઘૂસીને રેપની ઘટના કરી. દાહોદમાં 6 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ કરવાની એક આરએસએસના એક કાર્યકર્તાએ જે ઘટનાને અંજામ આપવાની કોશિશ કરીને પછી એ 6 વર્ષની નાની દીકરીને મારી નાખી. આ તમામ રિસન્ટ ઘટનાઓ છે. આ ઘટનાઓ બંધ થાય એની માટે માનનીય ગૃહમંત્રીને આવેદન કરું છું કે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા